પરિવર્તન પેનલ દ્વારા ભાટકના વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક યોજવામાં આવી। સ્થાનિક રહેવાસીઓની વ્યથા સરપંચના દાવેદાર નીતાબેન ટાંક દ્વારા સાંભળવામાં આવી। તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પેનલના ઉમેદવારોને અભૂતપૂર્વ સમર્થન મળવા પામી રહ્યું છે। માધાપર જુનાવાસના ભાદરકા વિસ્તારમાં રહેવાસીઓ સાથે ચૂંટણી અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા હતા અને સરપંચ પદના ઉમેદવાર નીતાબેન ટાંક દ્વારા રહેવાસીઓની વ્યથા સાંભળવામાં આવી હતી। બેઠકમાં ભાદરકા વિસ્તારના ઉમેદવાર મરંડ રાજેશકુમાર રાજુભાઈ ટાંક, ફતેદાનભાઈ ગઢવી, મુરુભા જાડેજા, રાજુભાઈ જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંભળીએ આ અંગે પરિવર્તન પેનલના ઉમેદવારની લાગણી। હું વોર્ડ નંબર 7 માંથી છું અને પરિવર્તન પેનલમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। આટલા વર્ષથી જે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેની પૂરી કોશિશ કરવા માટે મેં આમાં ઝંપલાવ્યું છે। જે લોકોને જે પણ ફરિયાદો આવી રહી છે એ ફરિયાદોને હું સોલ્વ કરવા માંગુ છું। જે લોકોને છે પ્રોબ્લેમ નડી રહ્યા છે એ બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરીશ, મારી પૂરી મહેનતથી અને શ્રદ્ધાથી કરીશ। મારું નામ અનિતા મહેન્દ્ર ટાંક છે। હું 8 નંબરના વોર્ડમાંથી અને પરિવર્તન પેનલમાંથી ઊભી છું અને સ્ત્રીઓ માટે સ્ત્રીઓને આગળ લાવવા માટે અને સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે હું આમાં ઝંપલાવ્યું છે। શું અપીલ કરશો લોકોને? અમને સાથ આપજો, અમે સ્ત્રીઓ માટે ઘણું કામ કરવાનું છે એ અમે કરી આપશું અને તમારું જે પણ પ્રોબ્લેમ હશે અમે સોલ્વ કરશું।